સુરેન્દ્રનગરમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે। મહિલા સુરક્ષાના સરકારના દાવા પોકળ સાબિત થયા છે। ત્યારે ધોળા દિવસે આવારા તત્વો યુવતીઓની છેડતી કરી રહ્યા છે। ગણપતિ ફાટસર વિસ્તારમાં આવારા તત્વો મહિલાઓ અને યુવતીઓની છેડતી કરવા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આવારા તત્વો પર કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ગણપતિ ફાટસર વિસ્તારમાં યુવતીની ધોળા દિવસે હત્યા થઈ લોકો જોતા રહ્યા। યુવતીને બચાવવા પણ ન ગયા હોવાના આરોપ લાગ્યા છે। ત્યારે સરકાર એક બાજુ મહિલા સુરક્ષિત હોવાની વાત કરે છે, બીજી બાજુ કામે જતી અને ભણવા જતી દીકરીઓ સુરક્ષિત નથી। મહિલાઓએ વેદના ઠાલવી। કામે જતી યુવતીને નરાધમ 15 જેટલા છરીના ઘા ઝીકી જાય છતાં પણ કોઈનું પેટનું પાણી ન આવતું હોવાનો પણ આક્ષેપ છે। ખાખીનો ખોફ ઉડ્યો છે। મારું નામ રાઠોડ નૈના છે। હું એ ગણપતિમાં જ રહું છું અને આ જે ઘટના બની દીકરીઓની બાબતમાં, એમાં કોલેજ જતી દીકરીઓ, કામે જતી દીકરીઓ હવે સુરક્ષિત નથી। રાતે તો સુરક્ષિત નથી, હવે દિવસમાં પણ છોકરાઓ ઘા કરી જાય છે, છેડખાની કરે છે। આની કંઈક ન્યાય આપો મારી બેનને। શું ઘટના બની હતી? સમગ્ર બાબત શું હતી? સમગ્ર બાબત છોકરીને ઘરમાં એ કમાતી હતી, એ કમાવા હાટું બારે ગઈ તો અહીંયા જતા એને ઘા કરી દીધા છોકરાએ। કેટલા ઘા માર્યા? 15 ઘા માર્યા છે। ખાસ કરીને સરકાર કહે છે કે બેટી પઢાઓ બેટી બચાવો, શું કહેશો બેન? સરકાર કે બેટી પઢાઓ, પણ સુરક્ષા કોણ કરશે બેટીની? જવાબદારી કોણ લેશે? અમે બેટી પઢાવવા મોકલે, બેટીને આવું કરે છે। મારું નામ સોલંકી મનીષાબેન સંજયભાઈ છે। હું રહેવાસી ભદ્રેસીનું છું, અહીંયા ભાડે રહું છું। અને આ ઘટના જ્યારે બની ત્યારે પકાભાઈની દુકાન છે, ત્યાં હું દૂધ લેવા ગયેલી હતી। એ નરાધમને ખુદ અમે છેટેથી જોયો છે, અમે નજીક ત્યાં ત્યાં ભાગીને નાસી ગયેલ છે ત્યાંથી। અને જે આ ઈલાબેન છે ને, અમારી દીકરી અહીંયા રજા રાખવાની હતી રવિવારના દિવસે, ઈલાબેન કરીને છે એ તેની ભેરા કામે જાય છે। એ ઈલાબેનના કહેવાથી કામે ગઈ હતી, તો ઈલાબેનને કડકમાં કડક સજા થવી જોઈએ। એવું લાગે જ છે ને પૂરેપૂરું, કેમ કે તો ઈ લોકો અહીંથી નાસી ગયેલા છે ને અત્યારે ઈ બેન ખુદ સાથે હતા, એનો હાથ પણ લોહીવાળો થયેલો હતો। ઈ બેનને છરીના ઘા પડ્યા છે પાયલબેન ને, ત્યારે ઈ બેન સાથે જ હતા, તો ત્યાંથી નાસી ગયા ને અત્યારે એમ કહે છે કે અમે નહોતા ત્યાં। તો એને કડકમાં કડક સજા, પૂછપરછ એની થવી જોઈએ ને।